નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોઈશું વિભક્તિ, પ્રત્યયો, અનુગો, નામયોગીઓ. એટલે વિભક્તિ જુદી જુદી 8 પ્રકારની છે, અનુગો, નામયોગીઓ આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલું છે, એટલે આપણે એક જ વિડીયોમાં જોઈ લઈશું. હવે જો શરૂઆત કરીએ, તમે જાણો છો કે શબ્દને સીધે સીધા ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી. જે શબ્દોના સમૂહમાંથી કશો જ અર્થ ના મળે તેને આપણે વાક્ય કહેતા નથી. જુઓ, દીપિકા પાણી માટલામાં રેડ્યું. હવે આ વાક્યમાં 5 શબ્દો છે, બરાબર? કયા કયા? જુઓ, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ 5. 5 શબ્દો છે, પણ કહેવાનો અર્થ સમજાતો નથી. એક શબ્દને અન્ય શબ્દ સાથે જોડવા માટે કંઈક ખૂટે છે, બરાબર? કશો અર્થ મળ્યો નહીં આપણને. હવે જો આ સેન્ટેન્સ, જો ઉપરનું સેન્ટેન્સ જ છે, પણ હવે એમાં ફેરફાર કર્યો છે. જો દીપિકાએ, આ પહેલા શબ્દના આપણે એ લગાડ્યો, બરાબર? પહેલા શબ્દના શું લગાડ્યો? આપણે એ લગાડ્યો. પાણી, ત્રીજા નંબરનો શબ્દ તો માટલા, એમાં લગાડ્યું આપણે માંથી. પછી ચોથો શબ્દ તો પ્યાલા, એમાં લગાડ્યું માં. હવે જો વાંચો, દીપિકાએ પાણી માટલામાંથી પ્યાલામાં, એટલે માટલામાંથી પાણી બહાર કાઢ્યું. અર્થ ક્લિયર થઈ ગયો આપણે. એટલે પ્રત્યય લગાવ્યા પછી અર્થ આપનારા બન્યા. એ શબ્દને આપણે પદ કહીએ. પદ એટલે શબ્દ. માત્ર શબ્દોથી વાક્ય ન બને, પદોની યોગ્ય ગોઠવણીથી બને. હવે ગુજરાતી ભાષામાં વિભક્તિ કેટલી? આપણે તો 8 વિભક્તિ છે. તો આના વિભક્તિઓ જોઈએ આપણે. સૌથી પહેલા છે કર્તા. કર્તા એટલે ક્રિયાનો કરનાર દર્શાવે છે. દાખલા તરીકે એ, ને, થી અને શૂન્ય પ્રત્યય, બરાબર? હવે આ હું તમને સમજાવું. રામજી એ, જો એ લાગ્યું છે. કલ્પેશ, અહીંયા કોઈ પ્રત્યય લાગ્યો નથી. નો, ની, નું, ના, એ કશું લાગ્યું નથી, એટલે આને કહેવાય શૂન્ય પ્રત્યય, બરાબર? કરતા એટલે કરતા જ હોય. રામજી કરતા છે, કલ્પેશ કરતા છે, ટીનું કરતા છે, બરાબર? અને આને જો ટીનું થી, બરાબર? આ થી આવી ગયો, એ આવી ગયો, બરાબર? એટલે આ રીતે થાય તો આ કર્તા વિભક્તિ થઈ ગઈ. પછી કર્મ, ક્રિયાપદ સાથે કર્મનો સંબંધ દર્શાવે છે, તો ને અને શૂન્ય પ્રત્યય, બરાબર? હવે જો ફર્સ્ટ નંબર, જો કોકિલા રસોઈ કરે છે, કોઈ પ્રત્યય વપરાયો જ નથી. પ્રત્યય એટલે નો, ની, નું, ના, એ થી માં કશું ના વપરાયું એટલે શૂન્ય પ્રત્યય કહેવાય. તે ગાયને પાણી પાય છે, ને લાગ્યું, તો આ થઈ ગયું કર્મ. કર્મ એટલે કામ. ત્રીજું છે કરણ. ક્રિયાપદ સાથે કરણનો સંબંધ દર્શાવે. હવે એ કયા છે આપણા? એ થી થકી વડે. આ શબ્દ દેખાય એટલે કરણ વિભક્તિ હોય. હવે જો આમાં સ્વાભાવિક રીતે શું બતાવે? કે રીત બતાવે, કામ કઈ રીતે થઈ રહ્યું છે. કાતરથી કાગળ કાપો, બરાબર? સાધન આવી ગયું. રીત પણ બતાવે. સોય વડે સીવી લો, વડે. હાથે ડોલ ઊંચી કરો, બરાબર? આ સિવાય ઘણા બધા આવી શકે. દાખલા કે તેઓ ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. હવે તમને થશે અહીંયા તો કોઈ છે જ નહીં, પણ દાખલ થવાની રીત છે દવાખાનામાં કઈ રીતે? તો ભારે હૈયે, તે પણ કરણ વિભક્તિ થઈ ગઈ. ચોથી છે સંપ્રદાન. ક્રિયાપદ સાથે કશુંક આપવાનો સંબંધ બતાવાય, સંપ્રદાન. વિદ્યાર્થીઓને લેસન આપો. જો ધ્રુવે તેને પેન આપી, ને, બરાબર? તો આને કહેવાય સંપ્રદાન. હવે આ તમને વિદ્યાર્થીઓની ભાષામાં બતાવું. સંપ્રદાન એટલે શું ખબર? એક પક્ષ આપનાર હોય, બીજો પક્ષ સ્વીકારનાર હોય, બરાબર? વિદ્યાર્થીઓને લેસન, દાખલા કે શિક્ષકે વિદ્યાર્થીઓને લેસન આપ્યું, તો શિક્ષકે આપ્યું, વિદ્યાર્થીઓએ લીધું. ધ્રુવ જોડે પેન હતી, એને કોઈક બીજાને આપી, એટલે બે પદ વચ્ચે કશુંક આપવાનો સંબંધ થયો હોય, બરાબર? વિદ્યાર્થીઓને લેસન આપો, બરાબર? વિદ્યાર્થીઓને લેસન આપવાનું છે, પણ આપશે કોણ? શિક્ષક આપશે. એટલે આદાન પ્રદાન થયું. પછી અપાદાન એટલે છૂટા પડવાનો, અંતર બતાવવાનો સંબંધ સૂચવાય છે. કેરી આંબેથી પડી, ભાવનગર થી સુરત ઘણું દૂર, તેમણે કુવામાંથી પાણી કાઢ્યું. હવે જો આની તમને એક ટેકનિક શીખવાડું, અપાદાન વિભક્તિ શોધવાની. આમાં શું હોય કે વસ્તુ એક જગ્યાએ હતી અને ત્યાંથી છૂટી પડીને બીજી જગ્યાએ ગઈ. જો કેરી આંબેથી પડી, તો કેરી પેલા ક્યાં હતી? ઝાડ ઉપર હતી, બરાબર? પણ હવે ક્યાં આવી? નીચે. એટલે ઝાડ પરથી કેરી ક્યાં આવી? નીચે. તો આ થઈ ગયું અપાદાન. એક જગ્યાએથી બીજી જગ્યાએ છૂટા પડવાનો ભાવ થયો. ભાવનગર થી સુરત ઘણું દૂર. વસ્તુ ક્યાં છે? ભાવનગર. ત્યાંથી સુરત કેવું છે? દૂર. અંતર આવી ગયું. અંતર એટલે કે ડિસ્ટન્સ.
તેણે કુવામાંથી પાણી કાઢ્યું. પાણી પહેલા ક્યાં હતું? કુવાની અંદર. અને કુવામાંથી ક્યાં કાઢ્યું પાછું? બહાર. એટલે થઈ ગયું અપાદાન. થઈ ગયું ને easy? છઠ્ઠું છે સંબંધ. એક સંજ્ઞા સાથે બીજી સંજ્ઞાનો સંબંધ સૂચવે છે. નો, ની, નું, ના, ના. બરાબર. તેની દીકરી ભણવા ગઈ. જો ની લાગ્યું છે. તેમના ઘર ખૂબ સારા છે. ના લાગ્યું છે. તેના હાથનું ઘરેણું સુંદર છે. ના લાગ્યું છે. બરાબર, નું લાગ્યું છે, સોરી. પછી સાતમું છે અધિકરણ. ક્રિયાના સ્થળ અને સમય બતાવે. એ, ના, ઉપર, પર. તે રાત્રે જ આવ્યો. ક્યારે આવ્યો? રાત્રે. આ રાત્રે શબ્દ છે ને એ લાગી ગયો. તે ખેતરમાં જઈને સૂતો. ક્યાં સૂતો? ખેતરમાં જઈને સૂતો. હવે જો અધિકરણ એટલે મોટા ભાગે સ્થળ અને સમય દર્શાવે. બરાબર. હવે ઘણી વાર એવું થાય કે અપાદાન અને અધિકરણ બંને એક જ લાગે, પણ બંનેમાં બહુ ફેર છે. દાખલા તરીકે હું એમ કહું તમને આગળનું જ કે ઝાડ ઉપર કેરી છે. બરાબર. તો કેરી ક્યાં છે? ઝાડ ઉપર. તો આ અધિકરણો વિભક્તિ થઈ ગઈ. પણ પેલું હમણાં સેન્ટેન્સ જોયું, ઝાડ પરથી કેરી નીચે પડી, તો પછી અપાદાન થઈ જાય. કારણ કે કેરી ક્યાં હતી? ઝાડ પર. સમજણ પડી ગઈ તમને? એટલે આસાન થઈ ગયું. આઠમું છે સંબોધન. કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે શૂન્ય પ્રત્યય. આને કોઈ પ્રત્યય લાગતો નથી. પપ્પા, હું તમારી સાથે આવું. બરાબર, સંબોધન કર્યું. સંબોધન એટલે તમે કોઈને બોલાવો છો. બા, ધીરે ધીરે ચાલજો. આ પ્રમાણે પ્રત્યયો વાક્યના શબ્દોનો એકબીજા સાથે સંબંધ જોડી તેને પદ બનાવે છે. આ પદો દ્વારા વાક્યનો અર્થ સમજી શકાય છે. હવે જો પરીક્ષામાં ઘણીવાર અનુગુ ઓળખવાનું પૂછાતું હોય છે. હવે જે વિભક્તિ પ્રત્યયો આપણે જોયા ને એની અંદર જ અનુગુ આવી ગયા. તો એ કયા કયા છે? જો હું તમને ટીક કરાવું ને તમે લખી નાખજો. આ એ, ને, થી. બરાબર. પછી આ એકલું ને. પછી આ એ, થી. બરાબર. પછી આ ને. જોઈ લીધા? પછી છે, અથવા ચલો હું તમને લખીને જ બતાવી દઉં છું એટલે તમને યાદ રહે. તમને જો સૌથી પહેલા નો, ની, નું, ના, ને, એ, થી, માં અને માંથી. આટલા જે છે નો, ની, નું, ના, ને, એ, થી, માં અને માંથી, આ બધા અનુગો કહેવાય. આની ખાસિયત હોય. તમારે જો આજે તમારી ટેક્સ્ટબુક કે કોઈ પણ ગુજરાતી ભાષાનું લખાણ જોજો કે આ હંમેશા શબ્દની સાથે જોડાઈને જ લખવામાં આવે. બરાબર. કોઈ દિવસ છૂટા લખાય નહીં. જો આ એક્ઝામ્પલ જોઈએ, આમાં આપણે જોયા ને કે જો રામજી એ, આ એ લાગ્યું છે. ક્યાં લાગ્યું છે? અહીંયા લાગ્યું છે. બરાબર. ટીનું થી ખવાતું નથી. ટીનું જોડે થી લાગ્યું છે. કોઈ દિવસ છૂટા લખાય નહીં. હવે આપણે જોઈએ નામયુગ્યો. ઘણી વખત વિભક્તિના પ્રત્યયની જગ્યાએ આપણે શબ્દથી છૂટો અનુગો ભેગા લખતા હતા. નામયોગીઓ છૂટા લખીશું. અમુક અર્થ ધરાવતો શબ્દ મૂકીએ છીએ તે નામયોગી કહેવાય. તેનું કાર્ય પ્રત્યયોના કાર્ય જેવું જ છે, સેમ એ જ છે, પણ પ્રત્યયો શબ્દની સાથે જોડીને લખાય છે. મેં આગળ તમને ઈજી ભાષામાં સમજાવ્યું ને કે એ જોડીને લખાય છે પ્રત્યયો. પણ આ હંમેશા શું લખાય છે? છૂટા લખાશે. હવે જો તેમનાથી અમને ઘણી મદદ મળી. હવે જો આ વાક્યની અંદર જો થી અનુક થઈ ગયો. બરાબર. તે શબ્દની સાથે જોડીને લખ્યો છે એટલે આ અનુક થઈ ગયો. હવે નીચે વાળું સેન્ટેન્સ જો તેમના વડે અમને ઘણી જ મદદ મળી. વાક્ય બંને સેમ જ છે, બંનેનો અર્થ એક જ થાય છે, પણ એકની અંદર આપણે શું કર્યું છે? થી લગાડી એટલે અનુક થઈ ગયો. પણ અલગ મૂક્યો શબ્દ વડે, તો જે વડે મૂક્યો નામયોગી થઈ ગયો. તે શબ્દથી છૂટો લખાય છે. એટલે મેં આગળ કીધું એમ અનુગો ભેગા અને નામયોગી છૂટા. ક્લિયર? હવે જો નામયોગીની સંખ્યા, આ જરા નોંધ કરી લો તમે. આ સિવાય ઘણા બધા છે, પણ આ છે ને મેન છે. આપણા સૌથી વધારે વપરાતા હોય છે. વડે, થકી, માટે, સારું, તણું, દ્વારા, વિશે, લીધે, સ્થળે, પ્રમાણે, કારણે, આગળ, પાછળ, ઉપર, નીચે, સામે, તરફ, તરફી, બગાડ. આ બધા ટાઈપના છે. મોટા ભાગે આનું કામ શું છે? સ્થળ દર્શાવવાનું. બરાબર. સ્થળ દર્શાવે તમને.
ઘણી વખત વિભક્તિનો પ્રત્યય શબ્દને લાગ્યા પછી પણ નામયોગી મૂકવાની જરૂર પડે છે. હવે ઉપરનું આપણે સેન્ટેન્સ જોયું તેમાં શું હતું, જરૂર નથી પડી કે ભાઈ, પણ ઘણી વાર શું થાય કે એકલા અનુગથી કામ ના ચાલે, જોડે જોડે નામયોગી પણ મૂકવું પડે. જો મંદિર આગળ એક નાનકડો બગીચો છે, મંદિર ની, અહીંયા ની પ્રત્યય છે. જો આ ની અનુક થઈ ગયો, બરાબર. તમારા પરીક્ષામાં શું આવે કે અનુગ ઓળખો, તો તમને મેં આગળ શીખવાડ્યું નો, ની, નું, ના, એ, થી, માં, માંથી, એ બધા અનુગો છે અને જે શબ્દથી છૂટા લખાય છે નામયોગી છે. હવે જો મંદિરની, આ ની પ્રત્યય થઈ ગયો અને આગળ સ્થળ દર્શાવે છે, એક નાનકડો બગીચો છે. હવે બંનેમાંથી એક પણ કાઢ દો ને તો અર્થ બરાબર ના મળે. હવે મંદિર આગળ એક નાનકડો બગીચો છે પણ મંદિરની, તો અર્થ બરાબર મળ્યો. હવે જો તે ધાબેથી નીચે આવી ગયો, આ થી અનુક થઈ ગયો, નીચે નામયોગી થઈ ગયો. તેમની આગળ જ અમે બેઠા છીએ, જો આગળ નામયોગી થઈ ગયું. ગોવિંદ સામે સૌ ઉભા હતા, અહીં ની પ્રત્યય છે અને સામે નામયોગી છે, એટલે મેં કીધું ને પ્લેસ દર્શાવવાનું કામ કરે છે. હવે જો નીચે થોડા એક્ઝામ્પલ છે. ક્રીટો વહેલી સવાર જેલ દાખલ થયો, બરાબર. તો ક્રીટો વહેલી સવારમાં, અહીંયા આગળ હું માં લગાડી દઉં, બરાબર. જેલની પછી પાછું માં લગાડી દઉં, દાખલ થયો અર્થ થઈ ગયો. પછી જો તે કાળ, કાળનો હું એ લગાડી દઉં. એથેન્સ પછી માં લગાડી દઉં, એથેન્સમાં ઝેર આપી મોતની સજા કરવામાં આવતી, બરાબર. ક્લિયર થઈ ગયું. રોજ સવાર પહોરે નીકળી પડતો, બરાબર. તો રોજ સવાર ના પહોરમાં એ બહાર નીકળી પડતો. પછી જો ચોથું, આવા મોટા કુળ સ્ત્રીઓને આવું કામ સી રીતે સોંપાય, તો જો આવા મોટા કુળ છે એને ની લગાડી દીધો, સ્ત્રીઓ પછી પાછો ને લગાડી દીધો. આવું કામ સી રીતે સોંપાય, અર્થ મળી ગયો. ટૂંકમાં આ અનુગ લગાવવાથી અર્થ મળી જાય. મારો ધંધો ધીરધાર નથી, જમાડવાનો છે. મારો ધંધો ધીરધાર નો નથી પણ જમાડવાનો છે, બરાબર. અર્થ મળી ગયો. તો અહીંયા આગળ આપણા અનુગો અને નામયોગ્યો પૂરા થાય છે. દરેક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, જીપીએસસી યુપીએસસીમાં પણ પૂછાય છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.